ओ जी यहाँ पे वेरी गुड मॉर्निंग में अभी बजे हैं सिर्फ 3:30 और अभी हमारे विशाल नहा धो के टनाटन हो गए हैं नास्तो आले से आलो क्यों मंगला प्रहर नो नास्तो से हमारे विशाल ફોન કરી દીધો એ ઉઠી ગયા છે. હા નાસ્તો તમારી નીંદર થઈ ગઈ કે નહીં હરખી નીંદર થઈ ગઈ છે તો બસ કારણ કે રાત્રે આપણે બધું કરીને આવ્યા હતા ને વહેલા સુઈ ગયા હતા. વેલા સુઈ ગયા હતા કાલે. હા ને પછી હવે તમે જાશો ને એટલે મને મારા પપ્પા લઈ જશે પછી તમે આવો ને પછી મને લઈ જાજો. રેડી? કાલે સવારે લઈ જઈ હું તો. હા તે વાંધો નહીં તમે સાંજે તો આવી જઈશ પણ લેટ થશે એટલે. હા ફઈની કેટલા વાગે નીકળવાના છે તો આપણે પછી ડિનર વિનર કેવું કંઈક કરીને પછી બે આવશું ભેગા. કાલે બપોરે. હા કાલ બપોરે કેવી રીતે જે કંઈ બી હશે ડિસાઈડ કરશું પછી. મને નથી ખબર કેટલા વાગ્યાનું છે એને. તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ માખણથી લગભગ ભાખરી આપણે સ્પેશિયલ પાપડ અરે રોટલી બધા માટે રોટલી જ કરી વિશાલ અત્યારે મેં ત્યાં આજ બધા એકાદશી રહ્યા ને મેં ગરમા ગરમ બધાને મજા આવશે. મજા આવશે ખાવા. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. આ તમે જાઓ પણ વાહ મારી નીંદર ઉડી જતી હોય પછી જો 4:45 થઈ ગયા છે. વિશાલ ક્યારના કમ્પ્લીટ થઈ ગયા છે હવે અને હવે હું તૈયારી કરું હવે હું આવે ને એક કલાકથી તું જાગી છે તો એટલે હવે કલાક ઉપર થઈ ગયો એટલે હવે આપણને નીંદર નો આવે. થોડીક વાર શું ને તો આ થઈ જાય. એટલે આંખ બંધ કરીને સુઈશ પણ વિશાલ બહુ ભૂખ લાગી છે ને એક તો દૂધે નથી. શું કરવું મારે તો હું એવી ભૂખ લાગી છે કાલે એકાદશી હતી. હા એવું થયું વિશાલ કે ગઈકાલે સાંજે નકરું ઓલું જ ખાધું છે આપણે સૂકી વસ્તુ ની શું કહેવાય એને ખીચડી તે અત્યારે હાલ એવી ભૂખ લાગી છે ને મેં તો આવીને આઈસ્ક્રીમ ખાધું ને તે તો કઈ ખબર તો એટલે મને હવે લાગી એટલે મેં કીધું પેટમાં 2 જણા દોડીએ છીએ આમથી આમથી આમ એટલે મેં કીધું દૂધ આવે ઘા તો પછી કાંઈક નાસ્તો કરીએ. મેં તને પૂછ્યું ખરા તારે નાસ્તો કરવો હોય તો એટલે આમ એટલે મેં કીધું તમે ખાઈ લે તો ભૂખ નહોતી લાગી તો જો આવી લાગી હોત તો એક રોટલી ખાઈ લેત. એવું છે સુઈ જાવ એટલે ઊંઘ થઈ જાય એટલે મટી જાય ઓટોમેટિક. ત્યાં આવી જાય ત્યાં દૂધ આવી જાય. સારું હાલો મસ્ત એન્જોય કરી આવો. હું જાઉં છું મારા પિયર. અરે હા હું એન્જોય કરી આવું અને તમે હા બધાને મારી યાદી આપજો. બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ કહેજો અને પછી મને તમે લઈ જાજો. રેડી? સારું ચલો જઈશું. જય
ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. એટલી વહેલી જઈ ગઈ હતી ને, અને વિશાલે બોયલા બી કે તું મારી ભેગો થોડો નાસ્તો કરી લે ફ્રેશ થઈને. તો ત્યારે મને ભૂખ નહોતી લાગી, અને નહીં ને વિશાલ નાસ્તો કરીને ઊભા થયા, અને પેટમાં બચકા ભરે એટલી ભૂખ લાગી બાપરે બાપ, તો એની વાત જાવ દે. પછી પાણી પીને પાછી સૂઈ ગઈ. તે અત્યારે પાછું બધું મેળે થઈ ગયું છે, ફ્રેશ થઈ ગયા પાછા મસ્ત કમ્પ્લીટ. અને એ તો ઘણા ખરા મને અડધો પોણે રસ્તે પહોંચી ગયા હશે, અને સારુંથી પાછી નીંદર ચડી ગઈ. બાકી જનરલી નીંદર ચડે નહીં મને એવી રીતે. તે આજે તો નીંદરે ચડી ગઈ, ઊંઘે થઈ ગઈ મસ્ત કમ્પ્લીટ, અને રેડી થઈ ગયા છીએ, કારણ કે ઓબ્વિયસલી જવાનું છે હમણાં થોડી વારમાં પિયર. મારા પપ્પા આવશે હમણાં, લઈ જશે મને. અને અત્યારે ફિલહાલ તો જઈએ કિચન તરફ, કારણ કે દૂધ એક તો છે નહીં. દૂધવાળા ભાઈ અમારા વયા ગયા હતા સુરત, એટલે એ સુરતથી આજે આવવાના છે. એટલે દૂધ લઈને આવશે તો એ બધું ભેગું થાય, બાકી દૂધ વગર કંઈ થાય નહીં. અને લોટ ઓલરેડી મેં બાંધી દીધો હતો અમારા ત્રણેયનો, તો રોટલી જ ખાલી હવે અત્યારે કરવાની છે. પણ રોટલી કરીને રાખું તો મેં કીધું ઠરી જાય એમ, કે ચા હજી અડધી પોણી કલાક રહીને આવશે. એટલે મેં કહું થોડીક વાર રહીને રોટલી માંડું ને, તે ગરમા ગરમ રોટલી થતી જાય ને ત્યાં અમારું દૂધ આવે ને ચા થઈ જાય. પછી મધા મસ્ત એકી સાથે નાસ્તો કરી. ઓછમ પૂરું કાલે મહાશિવરાત્રી હતી, તે બહુ વહેલું જમવાનું થઈ ગયું હતું અમારું, એટલે અત્યારે ભૂખે એવી લઈ ગઈ જોરદાર. તે હવે હમણાં જો થોડી વારમાં મસ્ત દૂધ આવે એટલે એકી સાથે બધા નાસ્તો કરે. અહીંયા અત્યારે શિરામણમાં વિશાલ પછી બીજા નંબરમાં મારા પપ્પા બેઠા છે. મસ્ત ગરમા ગરમ રોટલી, ઘઉંનો પાપડ, મરચું, ચા, રાયતા મરચા. એમને પપ્પા આ જેમ 11 હતી એમાં અમુકનું મોઢું થયું શિરામણમાં. શિયાળામાં જે ઋતુમાં ભાવે ને ઉનાળા પછી વસ્તુ નો ભાવે. સાચી વાત છે. રાયતા મસ્ત છે ને, શિયાળામાં ભાવવાની મજા ખાવાની. ઘઉંના પાપડ છે, પછી ઉનાળામાં પછી ઘટી જાય એનું વાત. આ શિયાળામાં અત્યારે જો રીંગણાના ઓળા આવી ગયા છે, એ હવે છેલ્લો ને પેલો ઓળો પપ્પા અત્યારે ખવાય. આજે છેલ્લો રાઉન્ડ કરી નાખો આજે. હા, પૂરું. પછી ગરમ કેવું પડે ગરમ પડે પછી તો પછી રીંગણા એ બધે ઓછા ખાય માણસો. ઋતુ વસ્તુ ખાવી ને, હા, શરીરને બહુ અનુકૂળતા રહે. વસ્તુ આપણને ભાવે હારે. હા, નડે નહીં, બધી વસ્તુના ફાયદાકારક છે. વસ્તુ ખાવી ને એવું છે. તો આજ તો ઘરમાં હું કે પપ્પા, હું ને મમ્મી, અમે 3 છીએ શિરામણમાં. હળવું પડી ગયું છે. તો અત્યારે જો પપ્પાને ગરમા ગરમ રોટલી, અમે એવું હતું કે મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે ચા હતો નહીં, અને રોટલીને થપ્પો મારી દે ને તો કોઈને ભાવે નહીં, ઠરી જાય હાવ. એટલે અત્યારે ગરમા ગરમ 1 by 1 મેં કહ્યું ભલે એક જણા બે હે, પણ ગરમા ગરમ હોય ને તો બધાને મજા આવે જમવાની, હવાનો નાસ્તો કરવાની. અત્યારે જો ભગવાનનો થાળ જે બાકી રહી ગયો છે, અમારે દૂધ ની બધું થઈ ગયું છે. હવે રોટલી ગરમા ગરમ થાય છે ધીમી ધીમી. પછી હવે હું મમ્મી અમે 2 બાકી રહીએ, એટલે 2 મસ્ત નાસ્તો કરી. વાગી ગયા છે 10, અને અમે થઈ ગયા છે મસ્ત કામ વામ કરીને ફ્રી. ઘર થઈ ગયું છે એકદમ મસ્ત ચકાચક. અને હવે જવાનો થયો છે મારે પિયર, અને મમ્મી હવે પાછા એકલા. પપ્પા વી ગયા છે, વિશાલે નથી. પપ્પા મને કહેતા હતા કે ઓળણ મુહૂર્ત પાયલ કેદી આવશે. મેં કીધું પપ્પા આજ તો મેં વિશાલે નથી, એટલે મેં કીધું ઓળો હોય કે આપણે છેલ્લો પેલો ખાઈ લઈએ હવે. એટલે મેં કીધું ઓળો હવે આજકાલમાં જ બનાવી નાખો છે. આજ તો મેં કીધું વિશાલ 12 સાડા 12 જેવું થઈ જાય જામનગર થી આવતા રાતે. એટલે મેં કીધું જો અહીંયા જમવાના હોય ને તો મેં કીધું ઓળો કરે, નકર 2 ઓળા થઈ જાય ને 2 ઓળાનું રીંગણા પીડા રહે, એવું થાય. આપણે દ્વારકા જઈ ને ઈ બાજુ આવ્યું છો. ઓહો, અમે એક દ્વારકા ગયા ને ત્યાં ગયા તા જામનગર. ત્યાં સ્મશાન બહુ મોટું છે જામનગર નું. પછી રિલાયન્સ કંપની છે ને, હા, ઈ જામનગર ની છે, અંબાણી મોટી છે, એ જોવા ગયા તા. પછી ત્યાં સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે, ન્યાય દર્શન કરવા ગયા તા. ભગવાને સ્ત્રીનું રૂપ લીધું હતું, વનિતાનું રૂપ. એક ભગવાન હતા ને ત્યારે ઝવેરબાઈ થઈ ગયા હતા, કચ્છના ઝવેરબાઈ હતા. એનું પિયર કચ્છ હતું ને, જામનગર એનું સાસરિયું હતું. પછી બહુ સેડા વ્રત વાળા હતા કે પારકા પુરુષને અડવું નહીં, કોઈ સાથે બોલવું નહીં, એવી રીતે ભગવાનનું ભજન કરતા. એકાંતિક ભક્ત હતા. પછી એને આંખે ઝામરવાનો રોગ થયો. પછી રોજે દર્શન કરવા મંદિરે જાય ને, પછી ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કહે કે આને ઓપરેશન આવશે એમ, ઓપરેશન સિવાય સારું નહીં થાય. પછી ઝવેરબાઈ ભગવાનને મંદિરે જાય ને પ્રાર્થના એટલી કરે કે મહારાજ કે મારી લાજ રાખજો એમ, ઓપરેશન ન કરાવવું પડે, સેડા વ્રત ભંગ ન થાય એમ. પછી મહારાજે પ્રદક્ષિણા કરતા હતા ઝવેરબાઈ, છોકરીના નાની દીકરીને હારે લઈને ગયા હતા મંદિરે. પ્રદક્ષિણા કરતા પછી
એ વનિતાનું રૂપ વાલે વનિતાનું રૂપ ધરી લીધું એમ કે વનિતાનું સ્ત્રીનું રૂપ લઈને મહારાજ કે કેમ બેન તમને આંખે નથી દેખાતું કે મને આંખે બહુ દુખે છે કે હુઈ જાવ કે તે હુઈ ગયા ઓટલા ઉપર તે તુલસીનું ટીપું નાખ્યું મહારાજે વનિતાનું રૂપ ધરેલું હતું સ્ત્રીનું એ તુલસીનું ટીપું નાખ્યું ને તે આંખમાં એને ઘડીક થયું ને તે હાવ હારું થઈ ગયું. પછી બાઈને ગોતવા મળ્યા ઓલા ઝરબાઈ બધાને ટીપું નાખ્યું કોણ છે બાઈનું ટોળું હતું ને ત્યાં કઈ કોઈ સ્ત્રી આવ્યા હતા કે એટલે એને પેલા પૂછ્યું તમે ક્યાંથી આવો છો કે મારી બાજુના ગામમાંથી આવી છે ભગવાન કે પછી બધે જોયું તે બધા સ્ત્રીઓને કે તો અહીં કોઈ આવ્યા હતા કે સ્ત્રી એક બહારથી આવ્યા હતા મને આંખમાં ટીપું નાખ્યું મને હાવ હારું થઈ ગયું કે આંખમાં મને આંખમાં ઝામરનો રોગ હતો એમ કે બધા કે ગોતા જેડાની હતી કે કોઈ નો ભગવાન જ હોય એમ એટલે કીર્તન આવે છે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે કચ્છ પિયર ને સાસરુયા ગામ છે ભાવે ભજતી એક લડે નિત્ય પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે દર્શન એકાદશી ને દિન દેધો વાલે વનિતાનો રૂપ ધરે લેધો ફરા પ્રદક્ષિણા પ્રેમી ભક્ત સાથે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે હરિએ નાખ્યો ટીપુને જ હાથે મહા અમૃતમય હાથ મૂકી માથે દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે ભાઈ એવી રીતે ભગવાને દુઃખ આપ્યું નાખ્યું ટીપુને હાથે એમ પોતાના હાથે ટીપું નાખ્યું નકર તુલસીના ટીપેથી હારું થઈ ગયો આખો રોગ અને નકર એનું છેડાવ્રત ભંગ થાય પરપુરુષના હાથે ઓપરેશન કરાવવું પડે ભગવાન એની લાજ રાખીએ ડોક્ટર ને આંખડી બતાવી સૌહી ઓપરેશન કરવા સમજાવી છેડા વ્રત છૂટે આજ લાજ રાખો પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે એટલે ભગવાનને છેડા વ્રત છૂટવા ન દીધું એને લાજ રાખી ભગવાને નકર પરપુરુષ પાસે એને ઓપરેશન કરાવવું પડે તે તો એનું જે ભક્તિ હતી તૂટી જાત એનું છેડા વ્રત તૂટી જાત એવું છે બહુ મસ્ત અને ઈ જ જામનગરમાં અમારા વિશાલ અને દર્શક જીજુ પહોંચી ગયા છે તો બધા પહોંચી જાજો હેર ઓઇલ લેવા પણ જો કે એક જ દિવસનું છે તમે લોકો આ વ્લોગ જોશો જો કે બધાને ખબર જ છે જીજુએ રીલ મૂકી દીધી છે તો બધા હેર ઓઇલ લેવા જાજો મળજો ખાસ કરીને જામનગર જાવું છે મમ્મી કારણ કે જામનગરનું આપણે પ્રખ્યાત બાંધણી ને બધું બહુ છે જામનગરની બાંધણી એટલે જામનગર જાવું સ્પેશિયલ હું મોમ બાંધણી લેવા કાંઈક પ્રસંગ આવે એટલે મમ્મી કે હવે હેનો પ્રસંગ આવશે હવે બધા પ્રસંગ પતી ગયા છે ઈ મેં વિશાલને કીધું મમ્મી મેં કીધું બાબુ મેં કીધું આવી જાય ને પછી મેં કહું 1.5-2 વર્ષ જેવું થાય ને કાંક પછી મેં કીધું મારી એક ઈચ્છા છે મને તમે દ્વારકા લઈ જાજો એટલે ત્યાં દ્વારકાઈ જવાઈ જાય આપણે ભગવાનનું મંદિર છે ન્યાય આટો મરાઈ જાય મેં કહું બધું આપણે મેં કહું જઈએ ને આરામથી થઈ જાય તો કે પાક્કું પ્રોમિસ છે આપણે બધે 4 જાવું હું 2 વાર જઈ દ્વારકા હું આમ જઈ આવીશ મમ્મી 2-3 વાર પણ હમણાં નથી ગઈ છેલ્લા 2 વર્ષમાં નથી 2 વાર જઈ આવ્યા કારણ કે ત્યાં સ્વામિનારાયણ મંદિર છે એટલે ત્યાં દર્શન કરવા જવાનું થતું હોય એટલે આવી સ્ટોરી છે એટલે બહુ મસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે જામનગર વાસી સત્સંગી હોય તો જાતા જ હોય આપણે જાશું અને બધાને દર્શન કરાવશું તો ફિલહાલ હવે મારા પપ્પા કહેતા હતા ક્યારના ફોન કરે છે નીકળી ગયા છે હવે આવે એટલે આપણે જઈએ સીધા ત્યાં અને ત્યાંનું પછીનું રેગ્યુલર રૂટીન છે આપણે આખો દિવસ શું શું એન્જોય કરશું એ તમને બધાને બતાવીશ અને ફઈ કે મને બોલાવતી જ નહીં અને તમારી મેન અમાનત જે અમે આ પર્સમાં જ લઈ ગયા હતા એ પાછી તમને આપી દઈ નહીં અહીંયાથી કેવી રીતે વયો ગયો ઈ મેં મારા સબસ્ક્રાઇબરોને કહી દીધું છે બ્લોગમાં કે મારથી હું ગલતી થઈ હતી આજે કેટલા લઈ જવાના છે આજે 1 કે 2 એમ તો ફઈ કે હું પહેલા જ મૂકી દઉં ત્યાં ફોન તો અગાઉ 2-3 મૂકી દે વિશાલ કે આ પીએસસી કોનો ફોન મેં કીધું મારા ફોનનું નામ સેવ કર્યું છે કે આ કોનો ફોન લઈ આવીશ તું મેં કીધું મારા ફઈનો મેં કીધું જાય નહીં મને મૂકીને ક્યાંય એટલે હું ફોન લઈને વી આવું અહીંયા
પછી રોકાવા જાવ આરામથી. એટલે ફોન વગર ન જાય એમ? ફોન વગર જાય નહીં કે આગા પાછા થાય હા, ને. ઈ ગલતીથી આવી ગયો ને, આપણે વાત કરતા હતા ને હા એમાં. ઈ છેલ્લે ફોટોશૂટ કરવા રહ્યા ને હા એમાં ને એમાં ચેન્જ થઈ ગયું બધું ને મારો મેં નાખી દીધો ને તમારો મારો સમજીને નાખી દીધો. મેં કીધું મારો ફોન ક્યાં ગયો? તો ફુવાન મેં કીધું લગાડો તો તે ઉપાડ્યો. તો કે મેં કીધું મારો ફોન પાયલ પાસે કેવી રીતે વયો ગયો? અરે રે તો અત્યારે જો મસ્ત જેમ મેં તમને લોકોને કીધું તે પ્રમાણે કે આપણે આવ્યા છીએ પિયર રોકાવા, તો બધાનું ફેવરિટ ગુવાર બટેકાનું શાક બને છે અને જે કિચનમાં મમ્મી શું કરે છે. ફાઇનલી આપણે આવી ગયા છે ફરી કિચનમાં અને જેમ આપણે રસોઈ બનાવવાની છે નહીં આજે મમ્મી છે એટલે મમ્મી કાયલી શાક રોટલી દાળ ભાત શાક જ હું કરવાની છે. રોટલી તમે કરી દેજો. અરે ભાઈ રોટલી અમે તો મમ્મી રોટલી અમને ગેસ ની ફાવતી નથી. એકચ્યુઅલી અમે ઇન્ડક્શન ઉપર રોટલી કરીએ તો છીએ. પછી રોટલા કરી નાખો. તમને રોટલા તો આવડી ગયા છે ને? રોટલા અમને આવડી હા, ગયા તો પછી રોટલા બનાવી નાખો હાલો. એ રોટલા મમ્મી કહે છે કે ઇન્ડક્શન ઉપર થાય પણ મેં કીધું કપે હરખું એટલે મારા સાસુ કે આપણે એક છે ને એક રોટલાની ટ્રાય કરશું. ભાખરીની રોટલી બહુ સરસ થાય છે. તો તાવડી રહી જાય છે એમાંથી? હા સ્ટીલ નું સ્ટેન્ડ આવે હા. એની ઉપર આપણે તાવડી રહી જાય ને એની ઉપર રોટલી મસ્ત ફૂલે દડા જેવી બહુ સરસ. આમ તમે ચૂલાની રોટલી ખાતા હોય ને એવી લાગે. પણ રોટલા અમે ટ્રાય કર્યા નથી હજુ. કાંઈ જો ભાત બનીને રેડી થાય છે, ગુવાર બટેકાનું શાક, અહીંયા દાળ, રોટલી, સંભારો, પાપડ, છાશ ને બધું બપોર મસ્ત હશે અત્યારે. અને બપોર પછી મમ્મીને આપણે સોંપવાનું છે કામ એટલે જ ને વેલા હાર રસોઈ પાણી થઈ જાય એટલે ફરસાણ બને બપોરે પછી રેડી. પછી બને. चलते हैं किचन में. अभी हम सिर्फ किचन में आटा फेराई करते हैं क्योंकि मम्मी बना रहे हैं बड़े बड़े मड्ढे जैसे रोटले. भमरा पड़ता નથી. આ ભમરા ક્યાંથી પડે? ભમરા પડે મમ્મી કે ભમરા પાડી દે ભમરા પડે નહીં. બધાય જાતના રોટલા આવડે છે. એટલે રાજના, મકાઈના. જેમ કીધું એ પ્રમાણે મેં કીધું અત્યારે ખાલી किचन में सिर्फ आटा फेराई करने का, अभी बाहर जाने का, वापस अंदर आने का. अभी मैं बोल रही हूँ भाई को कि अभी मैं क्या करूँ, मैं सो जाऊँ? तो कि तुम्हारी मम्मी को पूछ लो. આ રોટલી કોણ બનાવશે? રોટલી મમ્મી. રોટલી તું થઈ બનાવી નાખો. આજે મેં વિશાલને કીધું વિશાલ કે હેનો પ્રોગ્રામ છે. મેં કીધું ગુવાર બટેકાનું શાક છે, ભીંડાનું શાક છે, દાળ ભાત છે, સંભારો છે, રોટલા છે, રોટલી છે. તો કે ઓ હોય કે જલસો. મેં કીધું તો ન્યાય એ લોકોને બહુ સારું હાલે છે. હારું હારું ભાઈ. મેં કીધું જલ્દી ફ્રી છે જલ્દી પાછા અમરેલી માટે રવાના થઈ જાવ. અને હાંજે છે મસ્ત સરપ્રાઈઝ પ્રોગ્રામ ડીશ નો. અમારે જામનગર થી બાંધણી મંગાવી. અરે ભાઈ મારા સાસુને કીધું મેં અમારે મોંઘી એમ કઈ નથી લેવી, સસ્તી જ મંગાવીશ થોડી. મેં કીધું જામનગર જાવ બાંધણી લેતા આવો. બહુ સરસ મળે બહુ જામનગરની સ્પેશિયલ છે બાંધણી. તો અત્યારે જો રોટલા થઈ જાય પછી રોટલી કરી લઈએ મસ્ત, પછી એકી સાથે બપોરા કરીને પછી કરીએ આરામ. પપ્પા અત્યારે બધું એવું થઈ ગયું છે એટલે તપાસ કરાવી હરખી જરૂરી છે. કારણ કે બહુ એવા કેસ બને છે કે કઈ હોય નહીં તમને આંખમાં કહી દે છે. હા કે ભાઈ તમારા વેલ છે, મોતીઓ છે, મોતિયા પાકી હોત ગયા હોય પાછા ઈ કે બાકી તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કે તો તરત જો બે કે જઈ ન ગો ને હા. એના અંડરમાં તમે આવી જાવ તો એટલે આવું બહુ થાય છે. એટલે બે ત્રણ જગ્યાએ તપાસ કરાવી ગમે તે ઓપરેશન હોય હા. બે ત્રણ ચાર જગ્યાએ તપાસ કરાવીને જ ઓપરેશન કરાવવાનું. હા હો. નકર અત્યારે એના સ્વાર્થ માટે ઓલા લોકોને કાંઈ ન હોય તો એ કાપીને વેતરીને એના પછી એનું બિલ પાસ કરી લે પાસ છે. કરી લે. એટલે બહુ ધ્યાન રાખવા સમયની મારી પાસે. હા જગ્યાએ હવે ત્યાં ઓપરેશન ન કરાવે. હા એ મમ્મી કારણ કે હમણાં જેવું થાય છે પપ્પા કે તમને કઈ હોય નહીં અને ઓપરેશન તમારું તાત્કાલિક કરી નાખે ને આપણને શું થાય કે ભાઈ છે એટલે આપણે કરાવવું જ જોઈએ. હા. એટલે ઓપરેશન થઈ જાય આપણું પછી ખબર પડે આપણને કઈ હતું જ નહીં, નખમાય રોગ નહોતો. પણ આપણે બાજુમાં એક દાદા રહે છે ને હા. એને અત્યારે 90 વર્ષની ઉંમર છે. હા એટલે એને જરાક તકલીફ આવી એટલે એ ડોક્ટર બતાવે છે અમરેલીમાં. હા તો એ ડોક્ટર અમરેલી વાળા શું કે તમારે 3 નસું બ્લોક છે. આંખની નહીં નળી બ્લોક છે એમ. ઓહો નળી બ્લોક છે. હા 3 નળી બ્લોક છે એમ. હા. અને દાદા કેમ અત્યારે ટેમ્પરરી દવા આપી દો હા. પછી હું આવી કે છોકરાઓને પૂછીને હા, બરાબર પછી છે. હું કરાવશું એમ. તો દવા આપી ઘેરે આવ્યા ને પછી એ દવા લઈ લીધી એટલે રાહત તો થઈ ગઈ હોય હા દવા મળી એટલે પછી એના દીકરી છે અમદાવાદ હા એને જમાઈને ફોન કર્યો હા કે કુમાર આ રીતનું છે હું તપાસ કરવા ગયો હતો ને કે 3 નળી બ્લોક ત્રણ નળી બ્લોક કીધી છે. કે તો દાદા તમે આવી આવો આપણે ત્યાં ઓપરેશન કરાવો આપણે હાર્ટ ડોક્ટર પાસે તપાસ કરાવી પછી ઓપરેશન કરાવશું. હા. જરૂર લાગશે ત્યાં તો જ્યાં તપાસ કરાવો ને તો કે તમારે કોણ કે નળી બ્લોક છે કે એક જ નળી બ્લોક નથી જો તો ખરા ઈ આ એના સ્વાદ હાથથી માની જિંદગીમાં ઓલી ત્યાં 3 નળીમાં હું ઈ કરે છે આપણને થોડી ખબર છે. એટલે ડોક્ટરો અત્યારે જાજા પ્રકારના છે ને હવે હાવ સ્વાર્થી થઈ ગયું એમ કે હોય ને તો ઓપરેશન વાત અલગ છે. બાકી માણસનું હાવ વ્યક્તિનું જોવું પડે કે ન જોવું પડે હા. કે માણસ પૂગે કેમ છે કે નહીં પૂગે નથી કેમ પૂગી શકે છે એમ. હાવ એનો સ્વાર્થ હાવ લે એ વસ્તુ વ્યાજબી ન કહેવાય વ્યાજબી ને. નથી ભલે ને. ભણ્યા હોય ડિગ્રી હોય ખર્ચા કર્યા હોય ભગવાન જ છે આપણી હાટુ એક ટાઈપના વસ્તુ એમ. હોય એનું નિવારણ કરી પૈસા લઈને તો વસ્તુ એક વ્યાજબી ગણાય. હા. બાકી આપણે વસ્તુ કાંઈ ન હોય
અને એનો પછી કઈ પૈસા વસ્તુ લે એ વ્યાજ ન ગણાય. હા મારે એવું નથી. હા એ મમ્મી ડોક્ટરે હોય. અમુક તો ભગવાન જેવા ડોક્ટર છે આપણી યારે કે ભાઈ ભગવાનની જગ્યાએ ઊભા રહે ભગવાનનું છે. રૂપ જ આપ્યું છે. હા. ભગવાને ડોક્ટરને ભગવાનનું રૂપ જ આપ્યું છે. હા. પણ એ માન્યા એ રીતે રહે જ તોની વાત છે. હા ડોક્ટર માણસને હાવ જીવ વયો જવાનું હોય તો બેઠા કરે. તોય બેઠા કરે છે. ડોક્ટરને ભગવાને એટલે- બે ભુજાવાળો ભગવાન કીધો છે. હા હો એટલે ભણ્યા ગણ્યા હોય ખર્ચા કર્યા હોય એને મહેનત કરી હોય એનો વસૂલાત કરાય એ આપણે ના જ પાડતા. હા. પણ એ વસ્તુ સામે વ્યક્તિનું માણસને જોવું જોઈએ. હા. માણસ થઈને માણસને જોવું ઈ જોઈએ. હું કામ પપ્પા કે હમણાં છેલ્લા થોડાક વર્ષોમાં જ આવા કિસ્સા બનવા બરાબર. માંડ્યા હા, છે. વધારે. આ 10 વર્ષથી વધારે કિસ્સા આવે. વધારે મેં નહોતું કીધું વિશાલ ઓલા મુંબઈ અમારા રિલેટિવ છે પપ્પા વેન્ટિલેટર ઉપર કોઈ બી માણસ 12 કલાકથી વધુ જીવતો ન રહે હા. અને ઈ વ્યક્તિને 2 દિવસ થઈ ગયા તો વેન્ટિલેટર ઉપર રાખ્યો પછી એમના ફ્રેન્ડ હતા ને ઈ પોતે ડોક્ટર હતો હા. એટલે ઈ એને લઈ ગયા આમ નોર્મલ કપડા પહેરાવીને હા. એટલે ઈ કે આનો જીવ ઈ કે વયો ગયો છે લગભગ અડધો પોણો દિવસ થઈ ગયો છે જોવા જઈએ. તો ઈ કે હું કામ વેન્ટિલેટર ઉપર રાખ્યો એટલે પછી બિલ તો હાટું. એટલે જ ને એટલે બિલ હાટું એ તો કરે. પછી કેસ ને ઈ બધું ઈ થાય પછી આપણને ખબર પડે કે ભાઈ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ બોલી નળિયું ચાલુ છે તો માણસ જીવતો છે જીવ છે એમાં પણ જે મશીન છે ને એ જરા ધબકારા લેવડાવતું હોય. હા, બસ. બાકી એમાં જીવ હોય. જીવ હોય નહીં એટલે એના બિલ હાટું કે સામે વ્યક્તિ માણસ આર્થિક રીતે આવું મરી જાય, ભાગી એટલે જાય. ઈ તો આપણી નજરની સામે દાખલા છે કે ભાઈ માણસનો જીવ વયો ગયો તોય વેન્ટિલેટર ઉપર છે તે કઈ રીતે શક્ય બને કેવું શક્ય બને? તો પણ ઈ જીવ ગુમાવ્યો, હા, હો. ઘરનો સદસ્ય વહી ગયો અને રૂપિયા વહી ગયો થાય ને. તો? જે માણસ માણસે શું કરે બિચારો એમ થાય. માણસ જે મરવાનો તો એ મરી ગયો હા. અને જીવતા છે એને ડોક્ટરે મારી નાખ્યા. હા હો. કેમ કે આર્થિક રૂપિયા લઈ લીધા હા. એટલે ઈ મરેલા જેવા જ ને. હા. આ મોંઘવારીમાં માણસને કેમ આ વ્યવહાર આપો એને તો ઈ ખબર. માણસ આ ઘર કરતો હોય ને એને ખબર હોય. અત્યારે દવાખાનું આવે ને એટલે હાથ પગ પાણી પાણી થવા હા. માંડે ક્યાંથી પૈસા એટલે કાઢવા અત્યારે આ સમયની મારી પાસે આપણા મોદી સાહેબ છે ને હા. એ ભગવાન સમાન ગણાય. હા. માણસ માટે ગણો ને તો હા, કે હો. એટલી સુવિધા એ લોકોએ આપેલી છે કે 10,000 રૂપિયા 10 લાખ રૂપિયાનું કાર્ડ તમને આપેલું છે. હા, હો. ખાલી 500 રૂપિયાનું આપણે ઘેરે બિલ આવે ને દવાનું તોય તો આપણને- મોહબ્બત થઈ જાય. હા. એના માટે 10 લાખ રૂપિયાનું આપણને રાહત આપી રાહત આપી છે કે કાર્ડની તમે કોઈ પણ બીમારી હોય તો તમે તાત્કાલિક રાહત તમને મળી જાય. મળી જાય. એટલે અત્યારના સમયમાં પ્રયોગની મારી પાસે સાહેબ છે ને આપણે જે મુખ્યમંત્રી વડાપ્રધાન હા. એ ભગવાન સમાન ગણાય. ભગવાન સમાન છે 100% એમ એમાં કાંઈ ઘટે જ નહીં. તો ફાઇનલી વાગી ગયા છે રોંઢાના 5 અને મળીએ છીએ ફરી આપણે પાછા આપણી સ્પેશિયલ જગ્યાએ તમને લોકોને જેમ ખબર જ છે એવી રીતે અને મસ્ત ઊંઘ કરીને થઈ ગયા છીએ કમ્પ્લીટ અને વિશાલ તો જેમ કીધું એ પ્રમાણે બહુ સારું ચાલે છે જામનગર રિસ્પોન્સ અને એક્ઝિબિશનમાં શું કહેવાય જલ્દી ખતમ થાય એટલે એ અમરેલી માટે રવાના થઈ જવાના છે અને અહીંયા મારા પાર્સલ પેકેજિંગનું જે કામકાજ હતું જોરો શોરોમાં એ મેં પતાવી દીધું છે અહીંયા આવું એટલે મારે એ પ્લસ પોઈન્ટ થઈ જાય કે ભાઈ વિશાલની રાહ ન જોવી પડે પાર્સલ મારા ફટાફટ પેક થઈ જાય અને ડિલિવરી થઈ જાય કારણ કે મમ્મી ઓલરેડી બનાવીને રાખ્યું જ હોય છે બધું અને ફિલહાલ જેમ રોંઢે બધાને ખબર જ છે મારો ફ્રૂટ ડિશનો નાસ્તો હોય તો અહીંયા આપણે ઇલાયચી બનાના અને માલ્ટા લઈ લીધું છે તો મસ્ત આપણે પહેલાં તો આપણે ફ્રૂટ ડિશનો નાસ્તો કરી લઈએ ધેન આફ્ટર જેમ મેં બપોરે કીધું તે પ્રમાણે કે છે એક મસ્ત સ્પેશિયલ પ્રોગ્રામ तो ये શું છે रेसिपी कई રીતની છે તમને લોકોને આગળ ब्लॉग में बताता जाए। फाइनली जैसे हमने आप सभी को बताया था कि हमारे घर में चल रहा है मस्त प्रोग्राम तो यहाँ पे अभी आलू हमने बॉईल करने के लिए रख दिए हैं और यहाँ पे जो हमारे वटाना है जिसकी हम पेटिस बनाने वाले हैं मतलब रगड़ा बनाने वाले हैं वन टाइप ऑफ ये पानी पूरी जैसा ही होता है जब भी हमारी बहन आई थी तभी हमने सोचा था कि हम बनाएंगे लेकिन नहीं पॉसिबल हो पाया पूजा दीदी केम बनावे રગડા પેટીસ અને પાણીપુરી એટલી સરસ મને એ પાણીપુરી બહુ ભાવે છે હા સારી તું આવ ત્યારે કરશું હવે મુંબઈ આવી હાગમટે એની મેં 3-4 વસ્તુ નક્કી કરી રાખી છે ચીઝ ચીલી હા પછી પાણીપુરી ફ્રાઈડ રાઈસ પાઉંભાજી 4 વસ્તુ એની ખાવાની છે મારે તો નમક અને હળદર આની અંદર એડ થઈ ગયું છે હવે થોડો સોડા નાખી અને આની વિસલ વગાડી લઈએ એટલે એકદમ મસ્ત વટાણા ચડી જાય અહીંયા આંબલીની ઓલરેડી વિસલ વગાડી લીધી છે અમે એટલે હવે બધો મસાલો થઈ ગયો છે ચટણી ગરમ મસાલો અને સંચળ આ 3 વસ્તુ એડ કરીને હવે આને બ્લેન્ડર કરી લઈએ અને ત્યાં બંનેની સીટીઓ પડી જાય ફાઇનલી અમારો રગડાની વિસલે વગડી ગઈ છે અને એટલી મસ્ત હવે રગડા પેટી સાઈડમાં પડી રહે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે પણ આ વસ્તુ ઈ જ છે બધી ખાલી પાણી જ નથી પાણી નથી ફુદીનાનું હા અને પૂરી નથી પૂરી નથી અને અહીંયા મસ્ત ટમેટાની ડીશ બનીને રેડી થઈ ગઈ છે એમાં નાખવા માટે અહીંયા આલુ મસ્ત બોઇલ થઈ ગયા હતા વિસલ વગડી ગઈ હતી છાલ બાલ નીકાળી લીધી છે હવે ટિક્કીનો મસાલો રેડી કરવાનો છે આમલીની મસ્ત ચટણી અને અહીંયા આપણી તીખી ગ્રીન ચટણી અને નાયલોન સેવ એ આપણી રેડી જ છે એટલે બધી જ વસ્તુ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો હવે રગડો બને એટલે આપણે ટિક્કીનો મસાલો રેડી કરી લઈએ અને પછી બધા મસ્ત એકી સાથે વાળું ટિક્કીના મસાલા માટે ટિક્કીના બટેકાને સારી રીતે મેશ કરી દેવાના અને એની અંદર હળદર નમક અને થોડો આપણે જેમ જોતો જઈએ એ પ્રમાણે કોર્નફ્લોર એડ કરતા જઈએ જેથી કરીને જે આપણી ટિક્કી છે એને આપણે ચોડવવાની હોય તો બટેકા સીધે સીધા આપણે ટિક્કી વાળી મૂકી દઈએ તો બળે નહીં
ભાઈ હું કેમ કરતી કે આ બટેકાની ટીકી પેલા વાળ લઉં મસાલો નાખીને, અને તમે ચટણી નો નાખો? ના ચટણી નથી નાખતા અમે, નહીં, ખાલી મીઠું ને હળદર જ નાખવાની બસ. અને મેં કેમ કર્યું તો આપણે બધો મસાલો સંચળ ને ચટણી બધું ચાટ મસાલો બધું નાખી ટીકી વાળી લીધી હતી, અને પછી આપણે કોર્નફ્લોર માં રગદોળીએ કેવી રીતે એવી રીતે મેં પછી ચોયડી હતી. અચ્છા એમ પણ હાલે? એટલે ફઈ કે અમે તો આ રીતના બનાવીએ. ઓકે, મિક્સ કરી દો સીધું. હા ડાયરેક્ટ મિક્સ જ કરી દેવાનું. જો ઓકે, એટલે કડક બી થઈ જાય લોટ. ઓકે, અને રગડો અમારો રેડી થઈ ગયો છે. હવે લાસ્ટમાં આને ગરમ જ કરવાનો છે. બધી વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે. ફટાફટ ટીકીનો મસાલો રેડી થઈ ગયો છે. ટીકી વાળવા માંડીએ અને ચોળવવા માંડીએ, કારણ કે લાગી છે જોરદાર ભૂખ. તમે જોઈ શકો છો કે અમારી મસ્ત ટીકી બનીને રેડી થાય છે. આલુ ટીકી આપણે જોતા જ થઈ ખાવાનું મન થઈ જાય, એટલી મસ્ત દાજો પડે છે. અને જેમ ભાઈ કીધું એ પ્રમાણે હું જેમ રગદોળતી હતી એવી રીતે રગદોળવાની નહીં, અને આ રીતે આપણે મિક્સ કરી લોટમાં અને પછી જ બનાવવાની, એટલે જલે પણ નહીં. અને આ ફઈ કે આખી થાળીમાં લોટ ગીરો છે, આખી લોટીમાં. એ લોટ છે ને વધારે થાય આમાં, સાચી વાત છે. તો અને પછી ધુવાડા નીકળે બહુ લોટ. સાચી વાત છે. આ મિક્સ કરો ને એટલે નો થાય તો કઈ, સરસ થાય, કડક થાય અને લોટ પણ નો દેખાય. હા, અને પપ્પાની તબિયત જેમ તમને બધાને ખબર હતી કે ખરાબ છે, એવી રીતે અહીંયા એમની માટે બને છે સ્પેશિયલી ભાખરી ડિલિશિયસ. અને અમારા બધા માટે, અમે તો હાજે હારા તાજા માજા તગડા જેવા, એટલે અમારા બધા માટે બને છે રગડા પેટીસ. એટલે જો 1 by 1 ટીકીઓ બનવા મળે ને જો ચાય બનીને રેડી થઈ ગયો છે એમનો, એટલે એમની ચા ભાખરી થાય એટલે એમને પહેલા જમાડી દે, પછી અમે 1 by 1 બધા ગરમા ગરમ બને એટલે બેસતા જાય. फाइनली अभी हमारी टिकिया बन के हो चुकी है रेडी. अभी ये लास्ट गानवा बन रहा है और हमारी मदर का अभी हेवी मात्रा में सिर दर्द हो रहा है, तो अभी मदर किचन छोड़ के चले गए हैं, तो अभी किचन की ड्यूटी भी मैं और फई संभाल रहे हैं दोनों. तो भाखरी हमने बना दी है, चाय भाखरी का सबका जो होना था वो नाश्ता मतलब खाना वगैरह सब हो गया है. अभी हमारा वाला बाकी, और इतनी जोरों से कड़क भूख लगी है अभी कि अभी ये लास्ट 4 टिक्की बनते ही, मतलब इतना ये जो ट्रायंगल हमारा है वो बनते ही अभी सब खाने के लिए बैठने वाले हैं. फाइनली इन ધ એન્ડ આપણી ડિલિશિયસ રગડા પેટીસ બનીને રેડી થઈ ગઈ છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત જમવા.